શું તમે જાણો છો કે આ 200 થી 300 રૂપિયાના ટી શર્ટ વેચીને નાનાથી લઈને મોટી મોટી બ્રાન્ડ અને કંપનીઓ કરોડો અને અબજોના બિઝનેસ કઈ રીતે કરે છે? તો એમાં કોઈ માર્કેટિંગ ટ્રીક નથી, પરંતુ એની પાછળનું રહસ્ય છે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ. આ મેન્યુફેક્ચરિંગ એટલે કે ધ નીટિંગ ટેકનોલોજી. આજે આપણે ગૂંથણકામ વિશેના વિજ્ઞાન અને તેનાથી થતા અબજોના બિઝનેસના મોડલ વિશે સમજીશું. બિઝનેસમાં એક નિયમ છે, જેની સ્પીડ વધારે એનો નફો વધારે. શું તમે જાણો છો કે કાપડ બનાવવાની કિંમતમાં નીટિંગ ઇન્ડસ્ટ્રીએ વિવિંગ ઇન્ડસ્ટ્રી કરતાં 40%નો કોસ્ટ કટિંગ એટલે કે ઓછો ખર્ચ કઈ રીતે લાવે છે? એક એન્જિનિયર તરીકે આનું ફિઝિક્સ સમજાવું એટલે કે રેગ્યુલર જે કાપડ બને છે તે વોર્પ અને વેપ્ટ એટલે કે આડા અને ઊભા તારથી વણાઈને બનાવવામાં આવે છે, જે થોડું કડક હોય છે, અને એમાંથી જ્યારે ગાર્મેન્ટ બનાવવામાં આવે છે ત્યારે 15 થી 20% સુધી વેસ્ટેજ જવાના ચાન્સ રહે છે. જ્યારે નીટિંગ ટેકનોલોજીમાં એક જ દોરામાંથી લૂપ એટલે કે ગાંઠમાંથી કાપડ બનાવવામાં આવે છે, અને આ કાપડ સળંગ બનાવવામાં આવે છે, જેમાં લૂપની ટેકનોલોજીને લીધે બાય ડિફોલ્ટ ઇલાસ્ટિસિટી અને એર પરમેબિલિટી આવે છે. અને જો તેમાં સ્ટ્રેચેબલ યાન એટલે કે લાઇક્રા જેવા યાન વાપરવામાં આવે તો એ વધારે કમ્ફર્ટ આપે છે. 2026ની ફૂલ્લી ફેશન ટેકનોલોજીના જે મશીન છે એમાં ટી શર્ટ, મોજા જેવા નીટવેર કમ્પ્લીટલી વિધાઉટ સ્ટીચ નીકળે છે, એટલે કે ઝીરો વેસ્ટ. અને જે એડવાન્સ વોર્પ નીટિંગ છે તેમાંથી જે કપડાઓ બને છે એ સ્કિન ઉપરના પરસેવાને સરફેસ ઉપર લાવીને હવામાં ઉડાડી દે છે, જે સાદા વિવિંગમાં શક્ય નથી. આજે એક રિયલ કેસ સ્ટડી જોઈએ તો ભારતનું નીટવેર કેપિટલ એટલે કે તમિલનાડુનું તિરુપુર. આ નાનું એવું શહેર વર્ષે 30,000 કરોડથી પણ વધારે એક્સપોર્ટ કરે છે, અને એ શક્ય છે નીટિંગ ઇન્ડસ્ટ્રીને લીધે. જે સામાન્ય વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં કાપડ બનીને ડાઇંગ થઈને ગાર્મેન્ટ બનતા જે સમય લાગે છે એના કરતાં 5 ગણા ઓછા સમયમાં આ ઇન્ડસ્ટ્રી તમને રેડીમેડ ગાર્મેન્ટ આપે છે. અને આ જે ઓછો લીડ ટાઈમ છે તે ગ્લોબલ માર્કેટને એટ્રેક્ટ કરે છે, ગ્લોબલ બ્રાન્ડ્સને એટ્રેક્ટ કરે છે, અને પ્રોડક્ટની કોસ્ટ ખૂબ જ નીચી લાવે છે. એક બિઝનેસ કોચ તરીકે મારું એનાલિસિસ સમજજો. અત્યારના ગ્રાહકો જનરેશન એ ફોર્મલ કરતા એથલાઇઝર એટલે કે આરામદાયક કમ્ફર્ટ લુક પાછળ ક્રેઝી છે. અત્યારે ફાસ્ટ ફેશનનો જમાનો છે, અને એમાં પોલિસ્ટર બ્લેન્ડમાંથી બનેલા નીટવેરનો ગ્લોબલી 55% જેટલી ડિમાન્ડ વધી છે. નીટિંગ બિઝનેસ આપણને શીખવે છે કે જે વેપારી સમય અને ટેકનોલોજી સાથે પોતાની પ્રોડક્શન ચેનલ અપડેટ નથી કરતા તે માર્કેટમાંથી નીકળી જાય છે. તો તમે તમારા બિઝનેસને એડવાન્સ ટેકનોલોજી અને એડવાન્સ સમય સાથે સ્પીડ વધારવા માંગો છો? તમે તમારી ટેક્સટાઇલ સફરને હજુ આગળ લઈ જવા માંગો છો? તો એન્જિનિયરિંગ ટેકનોલોજી અને બિઝનેસ ગ્રોથ માટેના પ્રીમિયમ કન્ટેન્ટ માટે મને અત્યારે જ ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા માટે વિવિંગ કે નીટિંગ કયો બિઝનેસ નફાકારક છે મને કમેન્ટમાં જણાવો. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વેપારી મિત્રો સાથે શેર કરો. નમસ્કાર.